કચ્છ લડાયક મંચ વિધાનસભાની ચૂંટણી અંગે મંચે લીધેલ નિર્ણયની નોંધ લેવા કચ્છ તથા ગુજરાતની પ્રજાને મંચની જાહેર અપીલ। પરમ કૃપાળુ પરમાત્મા સર્વશક્તિમાન ભગવાન શ્રી વિષ્ણુની કૃપાથી આપણા આ મહાન રાષ્ટ્રમાં લોકશાહી હોવાને કારણે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી તથા લોખંડી પુરુષ સરદાર પટેલના મહાન ગુજરાતમાં પણ તારીખ 13 ડિસેમ્બર 2012 તથા તારીખ 17 ડિસેમ્બર 2012 એમ કુલ 2 તબક્કામાં વિધાનસભાની ચૂંટણી થવાવાળી છે અને ભારત સરકારના મુખ્ય ચૂંટણી આયુક્ત શ્રીના નિર્ણય મુજબ તારીખ 20 ડિસેમ્બર 2012 ના રોજ પરિણામ જાહેર થશે। માટે આગામી વિધાનસભાની ચૂંટણીમાં કચ્છ લડાયક મંચની ભૂમિકા શું હશે એ જાણવા કચ્છ સહિત સમગ્ર ગુજરાત રાજ્યની પ્રજા આતુર છે અને માટે આ અંગેની મંચની ભૂમિકા જાણવા કચ્છ તથા ગુજરાતમાંથી મંચને અસંખ્ય પત્રો, અરજીઓ, નિવેદનો અને માંગણીઓ મળી રહી છે। સાથે સાથે ટેલિફોન, મોબાઈલ તથા ઇન્ટરનેટના માધ્યમથી પણ અનેક મતદાતાઓ સંપર્ક સાધી રહ્યા છે, જેથી કચ્છ તથા ગુજરાત અંગે મંચની જે મુખ્ય સુદર્શન સંસદમાં હંમેશા નિર્ણય લેવામાં આવે છે એ મુજબ આગામી વિધાનસભાની ચૂંટણી અંગે નિર્ણય લેવામાં આવે એ માટે રવિવાર તારીખ 7 સપ્ટેમ્બર 2012 ના રોજ સુદર્શન સંસદની મીટિંગ બોલાવવામાં આવેલ હતી અને એ મીટિંગમાં લેવાયેલ નિર્ણય મુજબ હાલે હળાહળ કલયુગ હોવાના કારણે આપણા મહાન ગુજરાત રાજ્યમાં પણ આસુરી માયાનો બહુ જ મોટા પ્રમાણમાં પ્રભાવ હોવાના કારણે આ રાષ્ટ્રની કોઈ પણ ભ્રષ્ટ રાજકીય પાર્ટી બહુ જ મોટા પ્રમાણમાં પ્રભાવ હોવાના કારણે આ રાષ્ટ્રની કોઈ પણ ભ્રષ્ટ રાજકીય પાર્ટી ઉપર અથવા તો ભ્રષ્ટ રાજકીય પાર્ટીના કોઈ પણ ભ્રષ્ટ રાજકીય નેતા અથવા તો કાર્યકર્તા ઉપર મંચ અને મંચ સાથે સંકળાયેલા અન્ય 26 એમ કુલ 27 ધાર્મિક, સાંસ્કૃતિક અને સામાજિક સંસ્થાઓને બિલકુલ વિશ્વાસ નથી। સિવાય ભારતભરની અમારી તમામ 27 સંસ્થાઓ એકમાત્ર હિન્દુસ્તાનને વફાદાર હોવાના કારણે આ રાષ્ટ્રની કોઈ પણ ભ્રષ્ટ રાજકીય પાર્ટી અથવા તો કોઈ પણ ભ્રષ્ટ રાજકીય નેતા સાથે અમારી સંસ્થાઓને સ્નાન સૂતકનો પણ સંબંધ નથી। છતાં પણ જે કોઈ પણ ભ્રષ્ટ રાજકીય પાર્ટીમાં ભૂલે ચૂકે પણ ખૂણે ખાંચરે પણ નીતિ, ન્યાય, સત્ય અને ધર્મ પર ચાલનાર કોઈ પણ વ્યક્તિ હોય અને એવી કોઈ પણ વ્યક્તિને કોઈ પણ ભ્રષ્ટ રાજકીય પક્ષ જો કદાચ ભૂલે ચૂકે પણ અથવા તો ગેરસમજ થકી અથવા તો ટાઈપિંગ મિસ્ટેક થકી ટિકિટ આપે તો એકમાત્ર એવી જ વ્યક્તિ જે મંચનો ટેકો હશે એ સિવાય અન્ય કોઈ પણ વ્યક્તિને મંચનો ટેકો બિલકુલ હશે નહીં। કારણ અમારી તમામ 27 સંસ્થાઓ સત્ય અને ધર્મ ઉપર ચાલે છે। માટે અનીતિ, અન્યાય, અસત્ય, અધર્મ, અત્યાચાર, અનાચાર, અરાજકતા, વ્યાભિચાર, ભ્રષ્ટાચાર અને દુરાચાર ઉપર ચાલનાર કોઈ પણ નરાધમનું કાયદા અનુસાર સર્વનાશ કરવા માટે આ 27 સંસ્થાઓનો જન્મ થયેલ છે અને માટે ઉપર જણાવ્યા મુજબની જો કોઈ પણ વ્યક્તિ ઉમેદવાર હોય તો એકમાત્ર એવી જ વ્યક્તિ, પછી એ વ્યક્તિ ગમે તે પક્ષની હોય અને એને જ મંચ ટેકો હશે, એને જ મંચનો ટેકો હશે। છતાં પણ જો જરૂરત પડશે તો આ રાષ્ટ્રની પ્રજા માટે અર્થાત નીતિ, ન્યાય, સત્ય અને ધર્મની રક્ષા માટે પરમ કૃપાળુ પરમાત્મા સર્વશક્તિમાન ભગવાન શ્રી વિષ્ણુએ પોતાના કૃષ્ણાવતાર દરમિયાન પાંડવો તથા કૌરવો વચ્ચે થયેલ ધર્મયુદ્ધના સમયે જેમ સુદર્શન ચક્ર ધારણ કરેલ ઠીક એવી જ રીતે ગૌમાતા, ધરતી માતા અને ભારત માતા માટે આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભગવાન શ્રી વિષ્ણુનો સુદર્શન ચક્ર જો ધારણ કરવો પડશે અને એવી પરિસ્થિતિનું નિર્માણ અબજોપતિ રાજકીય પક્ષો સેવાના નામ હેઠળ મેવા ખાવા જો કરશે તો રાષ્ટ્રની પ્રજા હિત માટે મંચ આગામી વિધાનસભાની ચૂંટણીઓમાં ભગવાન શ્રી વિષ્ણુની કૃપાથી 100% ગજવશે એવો નિર્ણય રવિવારે તારીખ 7 ઓક્ટોબર 2012 ના રોજ બોલાવવામાં આવેલ છે। સુદર્શન સંસદની મીટિંગમાં લેવામાં આવેલ છે, જેની કચ્છ તથા સમગ્ર ગુજરાતની પ્રજાએ આદરતાપૂર્વક નોંધ લેવી। સાથે સાથે ઉપર જણાવ્યા મુજબના ઉમેદવારને કિંમતી મત આપવું એ જ વિનંતી। માટે કચ્છ લડાયક મંચના તમામ કાર્યકર્તાઓને તથા શુભચિંતકોને નમ્ર વિનંતીપૂર્વક એવી સૂચના આપવામાં આવે છે કે મંચની સુદર્શન સંસદમાં લવાયેલ ઉપર મુજબના નિર્ણયને તંતોતંત પાલન કરવામાં આવે અથવા પ્રજાને જે યોગ્ય લાગે તે કરે। કારણ ભગવાન શ્રી વિષ્ણુ અર્થાત ઈશ્વરના ઘરે દેર જરૂર છે પણ અંધેર બિલકુલ નથી અને માટે 7 અની ખુરશી પર બેસી કુશાસન કરનારાઓને પતન પોતાના કર્મ અનુસાર નિશ્ચિત હોય છે એવો જ વિધિનો વિધાન છે। શ્રી રમેશ જોશી, પ્રમુખ, કચ્છ લડાયક મંચ, મંગળવાર તારીખ 9 ઓક્ટોબર 2012।